Hello students, today we are going to learn unit number 3, statement of purpose, in our subject of personality development and corporate skill class. The meaning of statement of a purpose is what we learn and what we are learning from future for our purpose. Suppose after passing a 12th standard, why we are choose BBA or any other courses? It is our purpose for study further. Now, in this chapter, we are study different purpose of our life and discuss in detail in our words. Students, it is a most important chapter for you because whenever you are going to give an interview, at the time the interviewer asks why you choose particular sector or why you choose this particular company. At that time you are giving your purpose in that answer. So we are learning in deep. A statement of purpose also refers to an SOP, reflects your personality that portrays in front of admission committee for getting an enrolled university and abroad. It is your chance of impressing the committee by presenting your profile strongly through an easy that describe your personality trait which are not covered in your academic document, even in your resume, why it is described in the SOP. સ્ટુડન્ટ અહીંયા આ એસઓપી એવું કહેવા માંગે છે કે જ્યારે તમે કોઈ એવા ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે તમારી પોતાની પ્રોફાઇલને તમે તમારા શબ્દોમાં કેવી રીતના વર્ણવો છો એને એસઓપી કહેવાય છે. પણ ખાસ અહીંયા એસઓપીનો મતલબ એવો છે કે એસઓપી તમે કોઈ તમારા રિઝ્યુમની અંદર અટેચ નથી કરી શકતા, પણ તમે તમારી લાઈફની અંદર શા માટે આ પર્પઝ ડિસાઈડ કર્યો છે એ તમે ઓરલી જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ ત્યારે આન્સરમાં આપો. એટલા માટે ખાસ કરીને આ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ છે એ સ્ટડી કરવાનું છે. અહીંયા આપણે આ ડીપલી સ્ટડી કરશું અને ત્યાર પછી થોડાક એક્ઝામ્પલ્સ પણ આપણે એસઓપીના આ ચેપ્ટરની અંદર લેશું. સ્ટુડન્ટ, આ લાસ્ટ ચેપ્ટર છે અને આ જે એસઓપી છે એ તમારે પોતાના વર્ડ્સની અંદર જ ડિસ્ક્રાઈબ કરવાનું છે. તો ખાસ થોડુંક ડીપલી સ્ટડી કરજો. અને આ થિયરિકલ બેઝ છે. What is a statement of purpose? An SOP is a long essay required in university abroad and nowadays some of the Indian university during the application process. આ એક એબ્રોડ યુનિવર્સિટીનો કન્સેપ્ટ છે કે જે ટૂંક સમયની અંદર ઇન્ડિયામાં પણ કેટલીક યુનિવર્સિટી આ એસઓપીનું જે પ્રોસેસ છે એ એપ્લિકેશન સાથે મંગાવવા લાગ્યા છે. It is an essay that one of the most important aspect of your applications because it tells an admission committee who you are, why you are applying, why you are a good candidate and what you want to do in future. આ એસઓપીની અંદર તમારી ડિટેલ એટલે કે પર્સનલ ડિટેલ હોય છે એ શા માટે તમે આ પર્ટિક્યુલર જોબ માટે અપ્લાય કરો છો,
તમે કેવા કેન્ડિડેટ છો અને તમારું ફ્યુચર માટે તમે શું ડિસાઇડ કર્યું છે એસઓપીની અંદર ડીપલી ડિસ્કસ કરવાનું હોય છે. તે એસે 6(2) અન્ડરસ્ટેન્ડિંગ ધ કેન્ડિડેટ્સ લાઈફ. અહીંયા આ જે તમે ડિટેલ લખશો એમાં કેન્ડિડેટની આખી લાઈફ, એટલે કે તમે જ્યાંથી તમે ડિસાઇડ કર્યું કે હું શા માટે આ પર્ટિક્યુલર કોર્સને જોઈન કરવા માગું છું ત્યાંથી લઈ અને કોર્સ પૂરો થાય ત્યાં સુધીની બધી ડિટેલ આની અંદર તમારે ઇન્ક્લુડ કરવાની છે. તો મોટિવેશન્સ ફોર ધ ચૂઝન કેરિયર પાથ એન્ડ હિઝ ઓર હર ગોલ. અહીંયા તમે તમારી લાઈફને કેવી રીતના તમારા ગોલ સુધી પહોંચાડો છો એની તમામ ડિસ્કસ કરવાની છે. The statement of purpose reflects not only who you are, the candidate, but your writing ability as well as it is something called an SOP letter. Applications in EC, personal backgrounds, objective for the graduate study, cover letter or something like one of these. અહીંયા તમે તમારી લાઈફનું જે બેઝિક બેકગ્રાઉન્ડ છે કે શા માટે તમે પર્ટિક્યુલર કોર્સની અંદર જોઈન થાવ છો, તમે તમારી ગ્રેજ્યુએશન સ્ટડી માટેના ઓબ્જેક્ટિવ્સ, એટલે કે તમે કોઈ પ્રેક્ટિકલ સ્ટડી કર્યો હોય અથવા તો કોઈ રિપોર્ટ કર્યું હોય, કોઈ રિસર્ચ પેપર ફાઇન્ડ કર્યા હોય, એ બધું આમાં તમારે ડીપલી ઇન્ક્લુડ કરવાનું હોય છે. The SOP is also a place, if necessary, where you can address any blemishes, gaps of weakness in your academic records. અહીંયા તમે તમારી પોતાની લાઈફની અંદર કોઈ પણ એવા વીક સબ્જેક્ટ હોય, ઘણાને કોઈ બીજી ક્રિટિકલ પ્રોબ્લેમ થઈ હોય અથવા તો કોઈ પણ પ્રેક્ટિકલ સ્ટડીની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થયા હોય, એટલે માટે વર્ડ્સ આપ્યો છે વીકનેસીસ. એ પણ તમારે અહીંયા ડિસ્કસ કરવાનું છે. સપોઝ કે ઘણા લોકોનું મેથેમેટિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક નબળું હોય, એના કારણે કોઈ સબ્જેક્ટની અંદર માર્ક્સ ઓછા હોય તો એ પણ તમે અહીંયા તમારા રેકોર્ડની અંદર દર્શાવી શકો છો. ઇન ધીસ સિચ્યુએશન્સ યુ વિલ વોન્ટ ટુ બી અ હોનેસ્ટ બટ ઇન બ્રીફ. અહીંયા તમારે જે પણ તમારે તમારી લાઈફનો ઇન્સિડન્ટ લખવાનો છે બ્રીફલી નોટ કરવાનું છે. It is the best to turn a negative into a positive by focusing in how you overcome obstacles, remains persistent in the pursuit of your goals and show the resilience. Share what you learn from the particular experience and how it lead you becomes a better researcher, scholars, persons, etc. અહીંયા તમે તમારી લાઈફની અંદર તમારા ગોલ સુધી કેવી રીતના પહોંચો છો એ તમારે તમારા લાઈફના એક્સપિરિયન્સ તમારે અહીંયા ડિક્લેર કરવાના છે એસઓપીની અંદર. એસઓપીની રિક્વાયરમેન્ટ શું છે એ આપણે સ્ટડી કરીએ તો એમ પૂછે પર્પસ ઓફ એસઓપી. એસઓપી શું કામે જરૂરી છે આપણામાં? તો એસઓપી ઇઝ અ ડિસિઝન મેકિંગ ઓફ યોર એપ્લિકેશન્સ. એસઓપીની અંદર તમે ડિસાઇડ કરી શકો છો કે હું પર્ટિક્યુલર આ જ સબ્જેક્ટ માટે અપ્લાય કરું છું. ઇટ ઇઝ હેલ્પ્સ ધ એડમિશન કમિટી એસેસ યોર ટેક on a life, your career goals, beliefs, subject knowledge and your vision. અહીંયા તમે એસઓપીની અંદર તમે તમારું જે લાઈફની અંદર જે કંઈ પણ બેકગ્રાઉન્ડ છે, સબ્જેક્ટ રિલેટેડ નોલેજ છે, પછી તમારા વિઝન, મિશન, ગોલ બધું તમે ઇન્ક્લુડ કર્યું હોય, એટલે કે ઇન્ટરવ્યૂની જે કમિટી છે એને ઇઝીલી ખબર પડે કે આમાં તમારે કયા સબ્જેક્ટમાં વધારે પડતું ઇન્ટરેસ્ટ છે, તમારી વધારે પડતી ઇફિશિયન્સી કઈ છે, વીકનેસીસ કયું છે, એ બધું ઇન્ટરવ્યૂ કમિટીને ખબર પડે. ઇન શોર્ટ, વેલ રાઇટર્સ SOP prints your overall personality for the university and it allows you to print in pictures of your study at their schools. અને અહીંયા તમારું જે બેકગ્રાઉન્ડનું જે પિક્ચર છે એ આખું તમે ડિસ્કસ કર્યું હોય છે એસઓપીમાં, એટલે કે ઇન્ટરવ્યૂની જે પેનલ છે ને ઇઝીલી ખબર પડી જાય કે આ જે પર્ટિક્યુલર પર્સન છે ને વધારે પડતો ઇન્ટરેસ્ટ કેમાં છે. It is an opportunity to pitch your purpose to the committee and reason why they should be choose you over their applicants. અને અહીંયા તમને બીજું એ પણ કહેવામાં આવે છે તમારા પર્પસ ઉપરથી કમિટીને એવી જાણ થશે કે તમે શા માટે પર્ટિક્યુલર આ જ કોર્સને સિલેક્ટ કર્યો છે. A good SOP also tells a story to how you got the point of applying for these programs and it works great to a weak academic.
profiles wherein you can compensate by highlighting your future goals and ambitions. અને અહીંયા તમારે આ એસઓપી જે તમે લખેલું છે એ એસઓપી ઉપરથી તમે તમારું લાઈફની અંદર જે કંઈ પણ અચીવમેન્ટ છે એ તમે હાઇલાઇટ કરી શકશો અને તમારા ગોલ સુધી તમે ઇઝીલી કેવી રીતના પહોંચ્યા એના માટેનું ડીપલી ડિસ્કસ તમે કર્યું હશે. A well writing SOP also reflects how well you can express your thoughts using your writing skills. અને અહીંયા તમારા વિચારને પણ તમે આ એસે ટાઈપના એસઓપીની અંદર ડીપલી ડિસ્કસ કરી શકશો કે જેથી કોઈ બી વ્યક્તિને તમારી જે રાઇટિંગ સ્કિલ્સ છે એની ઉપરથી તમારા વિચારોને એ જોઈ શકશે, જાણી શકશે. આપણી લાઈફની અંદર એસઓપી એટલે કે આપણી જે કેરિયર લાઈફ છે એની અંદર એસઓપીની શું રિક્વાયરમેન્ટ છે એના માટે એનું આપ્યું છે વાય ધ એસઓપી ઇઝ ઇમ્પોર્ટન્ટ. A well written SOP is extremely critical to your admissions. આ બહુ લખવું એ આપણા માટે બહુ જ ડિફિકલ્ટ પ્રોસેસ છે, કેમ કે આપણે આપણી પોતાની જે કેરિયર છે, પોતાનું જે ચૂઝન પાથ છે, ડિસાઇડ કરેલો જે કોર્સ છે એની ડીપલી ડિસ્કશન્સ અહીંયા આપણે એસઓપીમાં કરવાનું છે, એટલે થોડુંક ક્રિટિકલ પ્રોસેસ થઈ શકે. Needless to say, there is a many aspect of a candidate applications that are inspected before finalizing the decisions. અહીંયા તમે આ એપ્લિકેશન કરો છો કોઈ પણ જોબ માટે અથવા તો કોઈ પણ એડમિશન માટે, તો તમારે એક વખત આ વસ્તુને ડીપલી પોતાની રીતના વિચારી ફાઇનલાઇઝ કરી ડિસિઝન લઈ અને પછી જ એસઓપીની અંદર દર્શાવવાનું છે. While the academic record and other exams, scored card, academic transcripts and a backlog certificate are essentially objective in nature, and SOP is the only true subject aspect of your applications. અહીંયા તમારી એકેડેમિક રેકોર્ડ એટલે કે તમે જે સ્ટડી કર્યું છે એના રિલેટેડ જે કાંઈ પણ સ્કોર કાર્ડ એટલે કે ખાસ કરીને માર્કશીટ, પછી એમાં બીજું આપ્યું છે ટ્રાન્સક્રિપ્ટ એટલે કે સપોઝ કે તમે એક કોઈ કોલેજમાંથી બીજી કોલેજની અંદર એડમિશન લ્યો છો એ. બેકલોગ સર્ટિફિકેટ મીન્સ સપોઝ કે તમને એમાં એકાદા સબ્જેક્ટની અંદર કેટી આવે છે તો આ કેટી સોલ્વ થઈ ગયા પછીના જે સર્ટિફિકેટ છે એ પણ તમારે એમાં એની અંદર ઇન્ક્લુડ કરવા જોઈએ. It is the only document in your applications that gives you the opportunity to prove that you have something unique that make you stand out from the crowds. અહીંયા તમે આ એસઓપી દર્શાવશો એટલે એસઓપીની મદદથી તમે બીજા સ્ટુડન્ટ્સ કરતાં અથવા તો બીજા કોઈ જે કેન્ડિડેટ્સ છે એના કરતાં તમે કંઈક પોતાની છાપ અલગ જ ઊભી કરશો એવું જોવા મળે છે. સચ એઝ ઇટ ઇઝ અ ડોક્યુમેન્ટ ઓફ યોર એપ્લિકેશન્સ ડોકેટ્સ ધેટ ધ યુઝલી ડિટરમાઇન્ડ યોર એડમિશન્સ. અને આ એક અલગ જ પ્રકારની તમારા ઓવરવ્યૂની એક કંઈ ના આપણે છાપ હશે કે જે એડમિશન કમિટી અથવા તો ઇન્ટરવ્યૂમાં જે પર્સન્સ જે તમારે ઇન્ટરવ્યૂ લેવા માટે આવે છે એના માઇન્ડની અંદર ઊભી કરશે. ઇન શોર્ટ, ધ એસએપી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીસ ઓફ યોર ગ્રેજ્યુએશન સ્કૂલ એપ્લિકેશન્સ બિકોઝ ઇટ ગિવ્સ ધ રિવ્યુઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર એકેડેમિક બેકગ્રાઉન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ. અહીંયા એસઓપીની અંદર ખાસ એસઓપીની અંદર દર્શાવવાનું છે કે તમારું સ્કૂલનું બેકગ્રાઉન્ડ અને તમે કયા સબ્જેક્ટની અંદર હતા તો કયા એવા એક્ટિવિટીઝની અંદર વધારે પડતો ઇન્ટરેસ્ટ ધરાવતા હતા એ તમારે ઇન્ક્લુડ કરવાનું છે. અલાઉડ યુ ટુ ઇલુસ્ટ્રેટ ઇન યોર ઓન વર્ડ્સ. અહીંયા તમારે તમારી લાઈફના અલગ અલગ એક્ઝામ્પલ્સ પણ તમારા પોતાના વર્ડ્સની અંદર ડિસ્ક્રાઇબ કરવાના છે. વોટ સેટ યુ અ પાર્ટ ઓફ યોર એપ્લિકેશન્સ, કે જે તમારા એપ્લિકેશનના પાર્ટ કરતાં કંઈક અલગ જ છે, કે પ્રેક્ટિકલી તમારી લાઈફની અંદર શું થયું છે એ પણ અહીંયા દર્શાવવાનું છે. પછી એ પૂછ્યા હેલ્પ્સ ધેમ ડિટરમાઇન ઇફ યુ આર અ ગુડ મેચ ફ્રોમ અ પ્રોગ્રામ્સ ટુ વિચ યુ આર અપ્લાઇંગ. આ જે તમે એસઓપી લખશો એનીથી ડાયરેક્ટલી કોઈ પણ કમિટી મેમ્બર્સને ખબર પડી જશે કે તમારે જે સબ્જેક્ટ અથવા તો તમે જે સબ્જેક્ટની અંદર અપ્લાય કરો છો અથવા તો જે જોબ માટે અપ્લાય કરો છો એ જોબ અને તમારો ઇન્ટરેસ્ટ બંને મેચ થાય છે કે નહીં. શો યોર કોમ્યુનિકેશન સ્ટાઇલ એન્ડ એબિલિટી. અહીંયા તમે લખશો એટલે તમારી કોમ્યુનિકેશનની સ્ટાઇલ અને તમે જે તમારા
ઓન વર્ડ્સની અંદર જે રિટર્ન લેટર લખ્યો છે એ પણ પર્ટિક્યુલર પર્સનને ખબર પડી જશે કે તમારી કેટલી એબિલિટી છે, તમારા થોટ્સ કેવા ઇફેક્ટિવ છે, આ બધી વસ્તુની એસઓપીની અંદર જાણ થઈ જશે. હવે તમને એસઓપી કેવી રીતના લખવું એનું એક ફોર્મેટ આપ્યું છે. ફોર્મેટ ઓફ અ જનરલ સ્ટેટમેન્ટ ઓફ પર્પસ. મોસ્ટ યુનિવર્સિટી અક્રોસ ધ ગ્લોબ્સ હેવ અ સ્ટાન્ડર્ડ ફોર્મેટ ટેમ્પલેટ્સ, એટલે કે એક કાગળની અંદર ધેટ એઝ એસેપ્ટેબલ, એટલે કે એક આપણે જે રેગ્યુલર પ્રિન્ટ આઉટનો જે આપણે ઝેરોક્સ કરાવીએ છીએ એ કાગળ A4ની સાઇઝનો કહેવાય, એ A4ની સાઇઝની અંદર પણ એસઓપી તમે લખી શકશો. હાવેવર ધ કન્ટેન્ટ ઓફ એસઓપી વેરાઇઝ વિથ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કોર્સ. અને કેવી રીતના લખવું એના માટેની અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે. ધેર આર નંબર ઓફ ફોર્મેટ્સ એન્ડ સેમ્પલ્સ વેરી અવેલેબલ્સ વિચ એસ્પિરન્ટ્સ કેન યુઝ ધ એસઓપી રાઇટિંગ. એટલા બધા ઘણા બધા અહીંયા ફોર્મેટિંગ છે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ કેવી રીતના લખવું એના માટેના. હાવેવર ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ચૂઝ ધ રાઇટ ફોર્મેટ. તેમાંથી તમે કેવી રીતના ક્યુ ફોર્મેટનો યુઝ કરવો એ બહુ ડિફિકલ્ટ છે. પણ આપણે અહીંયા તો આપણે કોમન જે ફોર્મેટ A4ની સાઇઝનું, એટલે કે આપણે ઝેરોક્સ કરાવીએ છીએ એ જે કાગળ છે એ માપનું જ આપણે બને ત્યાં સુધી એસઓપી બનાવવાનું છે. એમાં ફર્સ્ટ આપ્યું છે 12 પોઈન્ટ્સ ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટ, એટલે કે 12ના આપણે ફોન્ટ જે લાસ્ટ ટાઈમ તમે પ્રોજેક્ટની અંદર યુઝ કર્યા હોય સેકન્ડ સેમેસ્ટરની અંદર, એ જ 12ની સાઇઝના ટાઈમ્સ ન્યૂ રોમનના ફોન્ટનો યુઝ કરવાનો છે. 1 ઇંચનું માર્જિન રાખવાનું છે, એટલે કે કાગળની બધી બાજુની સાઈડ 1 ઇંચ જેટલી ગેપ રાખવાનો છે. 1.5 લાઇન સ્પેસિંગ, એટલે કે એક લાઇનથી બીજી લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 1.5નું જે કોમ્પ્યુટરની અંદર લાસ્ટ ટાઈમ તમે પ્રોજેક્ટ વખતમાં રાખ્યું જ હશે. ઇન ધ ટ્રેડિશનલ SOP you do not need to write your name or course detail anywhere in the document. જે હાલ પાસ્ટ ટાઈમનું જે SOP હતું એમાં કોઈ તમારી પર્સનલ ડિટેલ ઇન્ક્લુડ કરવાની હતી નહીં. તો SOP is a part of your application student profile, thus it will have your own and course detail by a default. ઘણી વખત આપણે એની અંદર પોતાની અંદર એપ્લિકેશન કરનાર એટલે કે કેન્ડિડેટનું નામ, પર્સનલ ડેટા આ બધું ઇન્ક્લુડ કરીએ છીએ. એ ઘણી વખત ડિફોલ્ટ એટલે કે ઘણી વખત એવું પણ બને છે કે જે લખતા આપણી કંઈક નાના મોટી મિસ્ટેક થાય કે જેથી ટ્રેડિશનલ SOPની અંદર પર્સનલ ડિટેલ ઇન્ક્લુડ કરવાની આવતી નહોતી. However, there might be some university or a school that specify whatever you are required your name and course detail in SOP. ઘણી સ્કૂલ અને યુનિવર્સિટીની અંદર એટલે કે પર્સનલ ડિટેલ અને કોર્સની ડિટેલ ઇન્ક્લુડ કરવા માટે કહેવામાં આવતું. Thus the university will provide you to a specific instructions on how, where to write your personal detail in a document. Thus you need to follow their instruction in truly. ઘણી વખત ઘણી યુનિવર્સિટીની અંદર અથવા તો સ્કૂલની અંદર SOP જ્યારે સ્ટડી કરવામાં આવે ત્યારે નીડેડ ઇન્ફોર્મેશન એટલે કે જરૂરિયાત મુજબની જ ઇન્ફોર્મેશન ફિલઅપ કરવી એવું કહેવામાં આવતું. ધેર ઇઝ નો ફિક્સ ફોર્મેટ ટુ અલાઉડ ઇન એન SOP ફોર ધ કન્ટ્રી, એટલે કે ઇન્ડિયાની અંદર કોઈ પરફેક્ટ ફિક્સ ફોર્મેટ નથી કે જેની અંદર આપણે SOP લખી શકીએ. હાવેવર ધ યુનિવર્સિટી મે પ્રોવાઈડ યુ વિથ અ સેટ ઓફ અ ગાઈડલાઇન્સ બેઝડ ઓન વિચ યુ મે નીડ ટુ રાઇટ યોર SOP. એટલે કે યુનિવર્સિટી એ આવી કોઈ ગાઈડલાઇન નથી આપી, એટલે જે સ્ટુડન્ટ્સ છે અથવા તો જે કેન્ડિડેટ છે એ પોતાની રીતના SOP લખી શકશે. એટલે કે આપણે જે આગળ સ્ટડી કર્યું 1.5ની લાઇન સ્પેસિંગની અંદર ટાઈમ્સ ન્યૂ રોમન, ફોન્ટ સાઇઝ 12, આ બધું જે જનરલ ચાલતું હોય ટાઈપિંગની અંદર એથી જ SOP લખી શકાય. સ્ટુડન્ટ આજના માટે આટલું. થેન્ક યુ ક્લાસ.